મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ચિંતા ઓછી થતી જણાશે. આર્થિક બાબતોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે એમ છે અને વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર તમારા બાળકનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અને એની તમારે ચિંતા થઈ શકે એમ છે, પરંતુ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથની પૂજા આરાધના કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આવક કરતા જાવક વધવાની આજે સંપૂર્ણ શક્યતાઓ છે. શેર બજારની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. ધાર્મિક યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે અને આજના દિવસની અંદર ઘરેલું કામકાજની અંદર પણ આપને સુંદર સફળતાઓ મળી શકશે. આજે વૃષભ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ગાય માતાની પૂજા આરાધના કરો, ગાય માતાની સેવા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક, મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમારે વધારે પડતું ધ્યાન આપવું પડશે. નવા કામકાજથી આજે તમને સારો લાભ મળતો જણાય ને ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે. કામકાજની અંદર તમને રાહતનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો પાઠ અવશ્ય આપને સારો લાભ આપતો જણાશે. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આત્મીયજનોના સુખોની અંદર આજે વધારો થઈ શકશે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ, જેને સંતાનને લગતા પ્રશ્નની અંદર વિશેષ ધ્યાન આપશો તો સુંદર મજાનો લાભ મળી શકે. નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો પણ આજે જણાઈ રહ્યા છે. આજે કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જઈ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય એટલે કે શિવ પંચાક્ષર સ્તોત્રનો આજે પાઠ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, કેતુ મહારાજ એ છાયાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે નાના નાના રોકાણ માટે ઉત્તમ પ્રકારનો સમય છે. સાથીદારોના સહયોગથી તમારા કામકાજની અંદર રાહતનો અનુભવ થતો જણાય. સ્વમાન પ્રત્યે તમે સભાન રહેશો ને તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. ખોટી વાત અને ખોટા વ્યવહાર આ બધાથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસમાં ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ, અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત થતો જણાશે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે અને જીવન સાથી સાથે તમે બને એટલો વધારે સમય પસાર કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારી કાર્ય શક્તિ ઉપર તમે વિશ્વાસ રાખજો, જીવનની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. કયો ઉપાય કરવાનો છે? ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો આજે જપ કરજો, અવશ્ય સારી સફળતા મળશે, કાર્ય સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે કાર્ય શક્તિની અંદર વધારો થતો જણાશે. આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. કોઈ પણ જાતના પ્રવાસથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી ઓફર આવી શકે એમ છે. આ ઓફર તમારા માટે સારી રહેશે. કયો ઉપાય કરવાનો? તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ મળી શકે એ માટે આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ આ મંત્રનો તમે જપ કરજો, પોઝિટિવ ફાયદો મળતો જણાશે. વાત કરવી છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર પણ વધારો થઈ શકે એમ છે. સમાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધશે અને સંતાનને લગતી સાધારણ ચિંતાનું પ્રમાણ પણ રહેતું જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી
આજના દિવસની અંદર હનુમાનજીના મંદિરે જવાનું, લવિંગની માળા અર્પણ કરવાની ને ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો. પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે વડીલોની સલાહથી ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો તમને સહયોગ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી નાગેન્દ્ર હારાજ એટલે કે ભગવાન શંકરની પૂજા કરી શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણની અંદર જાવકનું પ્રમાણ વધતું જણાશે. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી તકેદારી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. બને ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ કરી હનુમાનજી મહારાજની આરાધના કરજો. અવશ્ય શનિ દોષમાંથી તમને રાહત મળશે, કાર્ય સિદ્ધિ મળશે, રોકાયેલા કામોની અંદર પણ તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ શ અને સ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે સારી આવકના સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. નવા રોકાણ માટે સમય ઠીક નથી અને બહારની ભાગાદોડીથી તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ અવશ્ય કરજો. પોઝિટિવ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ ચ જ અને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. પ્રિયજનોનો વિયોગ થઈ શકે એમ છે ને માલ મિલકતને લગતા પ્રશ્નોમાં પણ તમને મુશ્કેલી રહેતી જણાશે. નોકરિયાત વર્ગની અંદર તમારી મહેનતનું ફળ અવશ્ય તમને મળી શકશે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો અવશ્ય પાઠ કરવો જોઈએ, જેથી આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આપ ખાસ કરીને તમારા જીવનની સમસ્યાના નિરાકરણ માટે આપ અહીંયા ફોન કોલ્સ કરી અને તમારી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. સાથે આગામી મંગળવારના રોજ હું તમને જૂનાગઢમાં મળીશ. એટલે જે લોકોને જૂનાગઢમાં મળવું હોય એ મને મંગળવારે મળી શકે છે. બુધવારે હું રાજકોટમાં મળવાનું છું. એટલે બુધવારના દિવસે જે લોકોને મળવું હોય એ મને રાજકોટની અંદર મળી શકો છો. અપોઇન્ટમેન્ટ આપ નોંધાવી શકો છો.